ગઈ તારીખ 11/8ના રોજ સાંજે 5:30ના અરસામાં એક આઈશર ગાડી છે પાણીની ટાંકીથી અમિતનગર રોડ ઉપર જાય છે. તે દરમિયાન ક્લીનર સાઈડમાં એક એક્ટિવા ચાલક બે બહેનો છે, કેયાન છે અને ઝાંસી છે, માસીની દીકરી છે પટેલ. તેઓ જ્યારે પોતે ટર્ન લઈને આગળ વધવા જાય છે ત્યારે આઈશર એને ટક્કર મારે છે અને માથામાં અને પગમાં ઈજા થવાથી તેને હોસ્પિટલાઇઝ કરવામાં આવે છે. હોસ્પિટલની સારવાર દરમિયાન જે દીકરી કેયા નામની છે તે એક્સપાયર થઈ જાય છે. આ કેસ બાબતે કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં ફેટલ મુજબ બીએનએસની કલમ 281 ને 125 એ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે. સર, ખાસ કરીને જાહેરનામાનો ભંગ કરીને પ્રવેશતા વાહન 5 વાગે ઘટના બની છે, જાહેરનામાનું ઉલ્લંઘન છે, આના માટે શું કાર્યવાહી? હા, આ આઈશર જે ગાડી છે પોતે સિટીમાં કોઈ જગ્યાએ પોતાનો માલ ખાલી કરીને જતી હતી. તે દરમિયાન આ બાબતે અમારી ટ્રાફિક બ્રાન્ચ અને પોલીસ સ્ટેશન અવારનવાર ચેકિંગ કરવામાં આવે છે અને આવા ચાલકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરે. ખાસ કરીને મારે એ બાબત કેવી છે કે આ કેસમાં કદાચ જો ચાલક બેન છે એ હેલ્મેટ પહેર્યું હોત તો કદાચ બચવાના ચાન્સીસ ખૂબ વધારે હતા, કારણ કે જે ઈજા થઈ છે માથામાં હેમરેજ થવાથી પ્રોબેબલી એનું ડેથ થવાનું શક્યતા વધારે છે.